જરા વિચારો, શું થાય જો ઇતિહાસ પોતે જ એક ગુપ્ત સમયપત્રક હોય? ડેનિયલના પુસ્તકમાં ખબર છે, એક એવી પ્રાચીન ભવિષ્યવાણી છુપાયેલી છે જે કોઈ બ્રહ્માંડની ઘડિયાળ જેવી છે. હજારો વર્ષો પહેલાં એ શરૂ થઈ અને એની ટીક-ટીક કદાચ આજે પણ આપણા ભવિષ્યને આકાર આપી રહી છે. ચાલો, આજે આપણે આ જ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. અને આ રહ્યા એ શબ્દો જે આખી વાતનો પાયો છે. 77. જુઓ, આ ખાલી નંબરો નથી, આ તો એક દૈવી સમયપત્રક છે, એક ટાઈમલાઈન જે ઇતિહાસની સૌથી મોટી ઘટનાઓ તરફ ઇશારો કરે છે. સાચું કહું ને તો આ એક મોટો કોયડો છે અને આજે આપણે સાથે મળીને એના ટુકડાઓ જોડવાની કોશિશ કરીશું. ઓકે, તો આ જટિલ ભવિષ્યવાણીને સમજવા માટે આપણે આ સ્ટેપ્સ ફોલો કરીશું. પહેલાં એની ગણતરી સમજીશું, પછી એના શરૂઆતના બિંદુની સમસ્યા, સમયનો પ્રશ્ન, મસીહાના આગમનની ગણતરી, એમાં ગુમ થયેલું છેલ્લું અઠવાડિયું અને છેલ્લે આજ માટે આ ભવિષ્યવાણીનો શું અર્થ છે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આ ભવિષ્યવાણીનું જે માળખું છે, આ 17 અઠવાડિયાનો મતલબ શું છે? એ ખરેખર શું છે? અને અહીં જ આ કોયડાનો પહેલો સંકેત છુપાયેલો છે. જુઓ, જ્યારે ભવિષ્યવાણીમાં અઠવાડિયું શબ્દ વપરાયો છે ત્યારે એનો અર્થ 7 દિવસ નથી, એનો અર્થ છે 7 વર્ષ. એટલે કે એક અઠવાડિયું બરાબર 7 વર્ષ, તો 70 અઠવાડિયા એટલે 490 વર્ષ. આટલો લાંબો સમયગાળો જે પાછો 3 અલગ અલગ ભાગમાં વહેંચાયેલો છે. હવે કોઈ પણ કાઉન્ટડાઉન માટે સૌથી જરૂરી શું હોય? એક સ્ટાર્ટિંગ પોઈન્ટ, બરાબર? અને અહીં જ એક મોટી સમસ્યા સામે આવે છે. આ 490 વર્ષની ઘડિયાળની સ્વિચ ચાલુ ક્યારે થઈ? સવાલ તો સીધો છે, પણ જવાબ જરાય સીધો નથી. જવાબ ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાયેલો છે. કારણ કે યરૂશાલેમના પુનઃનિર્માણ માટે એક નહીં પણ ઘણા રાજાઓએ હુકમો આપ્યા હતા. તો પ્રશ્ન એ છે કે ડેનિયલની ભવિષ્યવાણી આમાંથી કયા હુકમની વાત કરી રહી છે? કારણ કે આ એક પસંદગી આખી ગણતરી બદલી નાખશે. તો મુખ્યત્વે 2 મત પ્રચલિત છે. એક છે ઈસવીસન પૂર્વે 458નો હુકમ અને બીજો છે ઈસવીસન પૂર્વે 445નો હુકમ. હવે આમ જુઓ તો ખાલી 13 વર્ષનો જ ફરક છે, બરાબર? પણ જ્યારે આપણે 490 વર્ષ લાંબી ટાઈમલાઈનની વાત કરતા હોઈએ ત્યારે આ 13 વર્ષનો નાનકડો ફરક ભવિષ્યવાણીના અંતને દાયકાઓ આગળ પાછળ કરી શકે છે. સારું, તો સ્ટાર્ટિંગ ડેટની સમસ્યા તો હતી જ, પણ વાત અહીં અટકતી નથી. હવે એક બીજો મોટો સવાલ સામે આવે છે. એ છે કે આપણે કયું કેલેન્ડર વાપરી રહ્યા છીએ? આજે આપણા માટે તો વર્ષ એટલે 365 દિવસ, બરાબર? પણ પ્રાચીન સમયમાં એવું નહોતું. એ સમયે ઘણા કેલેન્ડર 360 દિવસના વર્ષ પર ચાલતા હતા. હવે તમે કહેશો કે 5 દિવસથી શું ફરક પડે? પણ જ્યારે વાત 490 વર્ષની હોય ને ત્યારે આ નાનકડો તફાવત લગભગ 7 વર્ષનો મોટો તફાવત બની જાય છે. તો જુઓ, ભવિષ્યવાણીનું વર્ષ એટલે 360 દિવસ, જે બાઇબલ અને બેબિલોનિયન પદ્ધતિઓ પર આધારિત છે. અને આપનું સૌર વર્ષ એટલે કે આધુનિક કેલેન્ડર એ છે 365.24 દિવસ. હવે ભવિષ્યવાણીમાં 59 અઠવાડિયા એટલે કે 483 વર્ષની વાત છે. જો આપણે આ 483 વર્ષને 360 દિવસના હિસાબે ગણીએ તો આપણા આધુનિક કેલેન્ડર પ્રમાણે એ લગભગ 476 વર્ષ જ થાય. અને આ જે 7 વર્ષનો તફાવત છે ને એ ભવિષ્યવાણીની ચોકસાઈ માટે ખૂબ જ મહત્વનો છે. ચાલો હવે આપણે આખી વાતના સૌથી મહત્વના ભાગ પર આવીએ. ભવિષ્યવાણી સ્પષ્ટ કહે છે કે 69 અઠવાડિયા એટલે કે 483 વર્ષ પૂરા થવા પર મસીહાનું આગમન થશે. તો હવે આપણી પાસે જે બધી માહિતી છે, સ્ટાર્ટિંગ ડેટ અને વર્ષનો પ્રકાર, એ બધાને ભેગા કરીને જોઈએ કે આ ગણતરી આપણને ક્યાં લઈ જાય છે. અને અહીં જ આખી વાતનો તાળો મળે છે. જુઓ આ ટેબલને. જ્યારે આપણે આ ચારેય શક્યતાઓને જોઈએ ત્યારે કંઈક અવિશ્વસનીય બને છે. આ બધી ગણતરીઓનો અંત ઈસુસ 19થી લઈને ઈસુસ 39ની વચ્ચે આવે છે. અને આ કયો સમયગાળો છે? આ એ જ સમયગાળો છે જ્યારે ઈસુ ખ્રિસ્તે સેવા આપી, બાપ્તિસ્મા લીધું અને તેમને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા. શું આટલી ચોક્કસાઈ માત્ર એક સંયોગ હોઈ શકે? ચાલો એક સૌથી પ્રચલિત ગણતરીને વધુ નજીકથી જોઈએ. જો આપણે ઈસવીસન પૂર્વે 445થી શરૂઆત કરીએ અને એમાં 1,73,880 દિવસ ઉમેરીએ, એટલે કે 483 ભવિષ્યવાણીના વર્ષો, તો આપણે સીધા જ ઈસવીસન 30ની આસપાસ પહોંચી જઈએ છીએ. અને ઘણા વિદ્વાનો માને છે કે આ એ જ સમય છે
જ્યારે ઈસુને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. આટલી ચોકસાઈ ખરેખર વિચારવા જેવી છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. યાદ છે, ભવિષ્યવાણી 70 અઠવાડિયાની હતી, 69ની નહીં. તો પેલું છેલ્લું અઠવાડિયું ક્યાં ગયું? એવું લાગે છે કે સમયરેખા અચાનક અટકી ગઈ છે, એક રહસ્યમય ગેપ આવી ગયો છે. પેલા છેલ્લા 7 વર્ષનું શું થયું? તો એટલું તો સ્પષ્ટ છે. 69 અઠવાડિયા એટલે કે 483 વર્ષ. ઘણા લોકોના મતે આ ભાગ ઇતિહાસમાં પૂરો થઈ ચૂક્યો છે. મસીહાના પ્રથમ આગમન સાથે એ પૂર્ણ થયો. પણ પેલું એક અઠવાડિયું, અહીં જ સૌથી મોટો કોયડો છે. 69મું અઠવાડિયું તો લગભગ 2000 વર્ષ પહેલાં પૂરું થઈ ગયું. તો પછી 70મું અઠવાડિયું ક્યારે શરૂ થશે? એ છેલ્લા 7 વર્ષ ક્યાં છે? અને આ સવાલનો જવાબ આપણને એક સિદ્ધાંત તરફ લઈ જાય છે, જેને અંતર સિદ્ધાંત અથવા ગેપ થિયરી કહે છે. એ મુજબ 69 અઠવાડિયા પૂરા થયા પછી, એટલે કે ભૂતકાળમાં, સમયની ઘડિયાળ અટકી ગઈ છે. અને અત્યારે, એટલે કે વર્તમાનમાં, આપણે એ ગેપ અથવા અંતરમાં જીવી રહ્યા છીએ, જેને ચર્ચ યુગ કહેવાય છે. અને પેલું છેલ્લું 70મું અઠવાડિયું એ હજી ભવિષ્યમાં આવવાનું બાકી છે. તો આ બધી વાતનો આજના સમય માટે શું અર્થ થાય? જો એ છેલ્લું અઠવાડિયું, છેલ્લા 7 વર્ષ હજુ આવવાના બાકી હોય, તો એમાં એવું તો શું થવાનું છે? ચાલો જોઈએ કે એ ભવિષ્યના 7 વર્ષો વિશે શું કહેવાયું છે. ભવિષ્યવાણી પ્રમાણે આ 7 વર્ષની શરૂઆત એક ભાવિ નેતા દ્વારા કરારની પુષ્ટિ સાથે થશે. પણ બરાબર વચ્ચે 3.5 વર્ષ પછી એ નેતા કરાર તોડી નાખશે. અને ત્યાર પછી એક એવા વૈશ્વિક સંકટનો સમય આવશે જે પહેલાં ક્યારેય ન જોયો હોય. આ 3.5 વર્ષના સમયગાળાને એક સમય, સમયો અને અડધો સમય તરીકે પણ ઓળખાવ્યો છે. અને આ બધાનો અંત ન્યાય અને એક શાશ્વત રાજ્યની સ્થાપના સાથે થશે. તો આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો એ જ છે કે આ ભવિષ્યવાણી ખાલી ઇતિહાસનો કોઈ રેકોર્ડ નથી, પણ એને એક એવી ટાઈમલાઈન તરીકે જોવામાં આવે છે જે હજી પણ ચાલી રહી છે અને જેનો અંતિમ ભાગ ભવિષ્યમાં પૂરો થવાનો બાકી છે. આ જ કારણે ડેનિયલની ભવિષ્યવાણી આજે પણ આટલી બધી ચર્ચામાં રહે છે. તો અંતમાં આ એક સવાલ આપણને વિચારતા કરી જાય છે. જો ભવિષ્યવાણીના પહેલા 69 અઠવાડિયા આટલી સચોટ રીતે ઇતિહાસમાં પૂરા થયા, તો પછી પેલા છેલ્લા બાકી રહેલા એક અઠવાડિયા વિશે શું કહી શકાય? શું એ પણ એટલી ચોકસાઈથી પૂરો થશે? કદાચ ભવિષ્યવાણીની એ બ્રહ્માંડીય ઘડિયાળ હજી પણ ટીક ટીક કરી રહી છે અને એનું અંતિમ પ્રકરણ હજી લખાવાનું બાકી છે.